હાલો મિત્રો, સ્વાગત છે આપના વિડીયોમાં। મિત્રો આજ બતાવવાના છે, વિડીયો બનાવવાનું મૂડ હતું નહીં, પણ વિડીયો બનાવવાનું મૂડ થયું અચાનક। કેમ કે આપણો વિડીયો લેવલમાં વાયરલ જ નથી થતો। વાયરલ થાય તો વિડીયો મૂકીએ ને 20 વ્યૂઝ ને 30 વ્યૂઝ ને 40 વ્યૂઝ ને 100 વ્યૂઝ ને 200 વ્યૂઝ ને આ વિડીયો પૂરો હાલતો। એટલે બનાવવો નહોતો, પણ કારક મૂકીએ એમ, કેમ કે આપણે રીલ થોડીક વાયરલ રહે અને યુટ્યુબને થાય કે કામ કરે છે મિત્રો, બરાબર। કામ તો 2-3 વખત કરીએ છીએ, બાકી વાયરલ વિડીયો થાય 200 ને 250 વ્યૂઝ આવે તો શું કામ કરવું। તો મિત્રો વાત કરવાના હતા આપણે કરજાની। એક ફેરું માણસ કરજામાં ગયા પછી બહાર નીકળી શકે કે ન નીકળી શકે, એની માટે વાત કરવાના હતા, બરાબર। તો મિત્રો નીકળી શકે, બરાબર, પણ આપણે છેલ્લે બતાવીશું, બરાબર। તો વિડીયો પૂરો જોઈજો અને ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। કરજાનું તો એવું છે મિત્રો, જો સારો માણસ હોય, પ્રોપર્ટીવાળો માણસ હોય અને ધંધાવાળો સારા માણસ હોય, કરજો ગમે એટલો કરી શકે, બરાબર। એ માણસ કરજામાંથી નીકળી શકે, બરાબર। ધંધો સારો હોય, પ્રોપર્ટી હોય, અસા કે ધંધામાં ખોટ ગઈ હોય તો પ્રોપર્ટી વેચીને એની અને કરજામાંથી નીકળી શકે, બરાબર। અને નાનો માણસ કરજામાં ગયા પછી બહાર નીકળી શકે કે ન નીકળી શકે એની વાત, એની પાસે કોઈ ખુદની પ્રોપર્ટી ન હોય, બરાબર, અને ગરીબ માણસ હોય અને એને અચાનક કરજો કરી નાખ્યો, બરાબર, દાખલા તરીકે વાત કોઈ કામ આવી ગયું તો એ કરજામાંથી નીકળી શકે કે ન નીકળી શકે મિત્રો? જી હા, એ પણ નીકળી શકે મિત્રો, બરાબર, પણ સમય બહુ લાગી જાય। સમય એટલે એની પાસે ગરીબ માણસ હોય ને, એને એક ફેરું કરજામાં ગયા પછી ધંધા હોય ને, ધંધામાં આવક થોડીક હોય અને કરજાનું સામેનું વ્યાજ છે ને, સામેનું વ્યાજ વધારે હોય અને ઘરનો ખર્ચ 10 થી 15 હજાર રૂપિયા હોય, બરાબર। આ વાત ન કરાય યુટ્યુબમાં, પણ તોય કરવી પડે, કેમ કે ઘરનો ખર્ચો એટલો હોય, બરાબર, અને રળતર ઓછી હોય તો ખાવાના જોડવા પડતા હોય તો કરજો ક્યાંથી ઉતરે મિત્રો, બરાબર। ખાવાના મહિને થોડાક કરીને એમ કરી કરજો, એમ કરતો ત્યાં કરજો વધતો જાય અને કરજો જે લીધેલો હોય ને એ કરજો વધતો જાય, એટલે સામો કરજાનો કરજો વધતો જાય ને આપણે થોડું ઘણું મહિને જોડીએ એ વધતું જાય। એટલે ગરીબ નાનો માણસ હોય ને, કરજો એને એ રીતે થાય, એ કરજામાંથી દાખલા તરીકે નીકળી ન શકે। કોઈ નીકળી શકે પણ એક જ વાત, કોઈ એવો ધંધામાં અચાનક એને લાભ થઈ ગયો હોય અને એકારે ઇન્કમ અને શું વાત ન કરાય, એકારે એને આવી ગયું હોય, ભગવાન દાખલા તરીકે વાત એને ભગવાને આપી દીધું હોય તો કદાચ નીકળી શકે, બરાબર। બાકી નાનો માણસ નીકળી શકે નહીં, નીકળી શકે પણ સમય લાગી જાય, એમ બહુ સમય લાગી જાય, અને અચાનક એમાં ધંધામાં એને લાભ થાય ને તો, કેમ કે આમી એને પ્રોપર્ટી નથી, પ્રોપર્ટી હોય તો વેચીને કરજો મુક્ત થઈ જાય, બરાબર। પછી દાખલા તરીકે વાત, ગમે માણસનો આમાં માણસ સામે કરજો લઈ શકાય, બરાબર। એમાં લાભ કે લોનમાં લાભ મિત્રો, ઘણા એમ કહે છે કે લોનમાં લાભ, લોનમાં આપણે થોડા કે દાખલા તરીકે થોડોક હપ્તો હોય, નાનો હપ્તો રાખે તો 4-5 વર્ષ વ્યાજ જાય, બરાબર। 4-5 વર્ષમાં એ કે હું ભરી દઈશ અને ગામનું કરજ છે એ હું ચૂકવી દે, બરાબર। ગામનું કરજ ચૂકવ્યા પછી કેવું થાય છે મિત્રો, બરાબર, લોનનો કરજો દાખલા તરીકે નાનો હપ્તો હોય, એટલે ઇન્કમની વાત નથી કરાતી યુટ્યુબમાં, કેમ કે ઇન્કમની વાત કરવી ને તો યુટ્યુબવાળાની સ્ટ્રાઇક લાગી જાય છે ને ચેનલ ટર્મિનેટ થઈ જાય છે, એટલે વાત નથી કરતો। આપણે નાનો જેવડો હપ્તો એવડો હોય, બરાબર, એવડો હપ્તો હોય, 4-5 મહિના દાખલા તરીકે વાત થોડી ઘણી આપણે લોન લીધી હોય, એમાંથી થોડા ઘણા લેણું દીધું હોય, બરાબર, અને થોડા ઘણા પાસે રાખ્યા હોય, દાખલા તરીકે એવા 3-4 મહિનાનો હપ્તો આપણે 3-4 મહિના થઈ જાય અને હપ્તા ભરવામાં આપણે જે રાખ્યા હોય ને એમાં જ ભરાઈ જાય, બરાબર।
પછી ધંધામાં ઇન્કમ ઓછી થતી હોય, બરાબર, આપણે રળતા હોય ને એમાંથી, અને ઇન્કમ ઓછી થાય એટલે હપ્તાના પૈસા ક્યાંથી જોડવા? લોનમાં એ વાંધો આવે કે ત્યાં ઇન્કમ ઓછી થાય મહિને આપણે, એટલે અહીંયા આપણે કોકના લોન ભરવા કોકના પૈસા ઉછીના લેવા પડે. ત્યાં કરજ શરૂ થઈ ગયું, ત્યાં વ્યાજ શરૂ થઈ ગયું, અને અહીંયા હપ્તો ભરવાનો શરૂ થઈ ગયો. 5 વર્ષનો હપ્તો હોય તો દાખલા તરીકે જેટલી લોન લીધી હોય ને એટલી આમ સાજી આપ લોન લઈ ઝાઝુ વ્યાજ લાગે, એટલે મોટી મૂડી થઈ જાય, બરાબર. એટલે એમ થાય છે. અને કેમ કે એ કરતાં છે ને ગામનો કરજો લેવો સારો, લોન લેવી નહીં આવી. હું તમને એમ, કેમ કે એના હપ્તા ભરવાટું ગામનો કરજો કરો, ત્યાં ગામનો કરજો થઈ જાય અડધો પડતો, અને અહીંયા 5 વર્ષ પૂરા થાય, 5 વર્ષ પૂરા થાય ને તો ત્યાં અડધી પડધી પોણી તો ત્યાં મૂડી ચડી ગઈ, બરાબર. અને અહીંયા વ્યાજ હોતી મૂડી થઈને 35%ની વાત કરો ને તો ત્યાં વધી ગઈ હોય, લગભગ લોન લીધી હોય ને 2, આમ વાત કરવાની 2, તો ત્યાં થઈ ગઈ હોય 5, એટલે 5 ભરવામાં 3 અહીંયા ઉપાડો, એટલે શું ફાયદો? લોન કરવી ફાયદો કે ગામમાંથી આપણે મૂડી લેવી સારી? ગામમાંથી મૂડી હોય થોડી ઘણી, ગામના આપણા ખગાવાલા હોય એ થોડું ઘણું મૂકી દે, બિચારો ગરીબ છે જવા દે. એમ લોનવાળા ગરીબને કાંઈ લેવા દેવા નથી, એને તો ભરવા જ પડે, સખ મારીને ભરવા પડે મિત્રો, બરાબર. એ કહેતા ગામનો કરજો લેવો સારો, બાકી લોન લેવી નહીં સારી મિત્રો. ભલે જેને લેવી એની વાત અલગ છે, બાકી લોન લેવી ને એ ખતરનાક કરજો કહેવાય. આ આયલું લઈને સુલનું લઈને આયલમાં નાખવાનું રે મિત્રો. એ તો એનું જ પાછું આપણે ઉપાડવા તો પડે ગામના. એ કરતાં જે ગામના કરતાં ને કરી ખવાય, થોડું ઘણું આપણે જે વ્યાજ લેતા હોય, વ્યાજ હોય એને કામ આપવું હોય તો જ લેવા જવાના, નગર તો કાંઈ લેવા જવાનું નહીં મિત્રો. તો એ છે, લોન લેવી નહીં સારી મિત્રો, કરજો કરવો સારો. અને કરજો હું તમને કહું, નો તમારે જરૂર હોય તો કાંઈક કરવાની જરૂર નથી, એ કોઈ કરજો સારો નહીં મિત્રો, બરાબર. પણ આ તો તમને અચાનક જરૂર પડી ગઈ હોય અને તમારે નો ક્યાંય ટાંકી લાગે તો ગામનો કરજો લેવો સારો, લોન લેવી નહીં સારી મિત્રો. હું તમને વાત કરું, અને સાચી વાત છે, ખોટી વાત છે નહીં મિત્રો. તમને જો સાચી લાગે ખોટી લાગે, પણ હું એકદમ સાચું બોલું છું મિત્રો. આ યુટ્યુબની માહિતી એટલી કે લોન ના લેવી સારી, ગામનો કરજો લેવો સારો. આમ તો એકોય નહીં સારું, પણ સારું ને તો ગામનો કરજો, આપણે ખગાવાલાનો કરજો લેવો, અને જે ટકાવારી એ સારી, બાકી લોન લેવી નહીં સારી મિત્રો. કેમ કે તમારી જિંદગી બરબાદ કરી નાખે. અને જખ મારી મહિનો તો શબ્દ ને આવી જાય. આપણે એમ કહીએ મહિનો આવતા કેટલી વાર લાગે, તો મહિનો તો શબ્દ ને આવી જાય, અને પૈસા થાય નહીં ત્યાં. અને આના પૈસા જોડવા હાટું આપણે બાકી બીજા બાકી લેવા પડે. બાકી લઈ લઈને ત્યાં કરજો થઈ જાય, અને અહીંયા લોન ઉતરે, તો ત્યાં લોનના પૈસા એટલા હોય ને એટલા 5, તો ત્યાં 5 આમાં ગામના થઈ જાય. તો શું ફાયદો મિત્રો? લોન લેવી ફાયદો કે ગામનો કરજો લેવો? એ કરતાં ગામનો કરજો લેવાય. ગામનો કરજો લેવામાં શું છે કે વરે આપણે વર્ષનો અંકુશ હોય, 1.5 વર્ષનો અંકુશ હોય, કે આપણે એના થોડા ઘણા પૈસા અડધા પડતા દઈ શકીએ, બરાબર. અડધું આપણે વ્યાજે દઈએ. ત્યાં તો આપણે મહિને હપ્તો જ જોડવાનો 5 વર્ષ સુધીનો, એ ન થાય. બાકી અહીંયા વર્ષમાં આપણે ઇન્કમ ક્યાંક દાખલા તરીકે આપણે એવો કોઈ ધંધો કરતા હોય ને 12 મહિને ઇન્કમ આવતી હોય, બરાબર, 12 મહિને ઇન્કમ તમે અડધી પડતી ભરી શકો ને વ્યાજ ભરી શકો, તો ત્યાં કરજો ઉતરે. બાકી ત્યાં બીજો કરજો થાય નહીં. અહીંયા લોનમાં બીજો કરજો થાય મિત્રો બાજુમાં, અને એ ઉકળો છે લોન વસ્તુ સારી નહીં, તમારી જિંદગી બરબાદ કરી નાખે મિત્રો. તો આ મારી હતી જાણકારી મિત્રો. અને તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને ખોટી વાત હોય તો કમેન્ટમાં મને ખોટો માનજો, અને જો સાચી વાત હોય તો કમેન્ટમાં મને સાચું લખજો મિત્રો. અને મારી ખોટી વાત હોય તો મને ગાળું દેજો કમેન્ટમાં મિત્રો, બરાબર. કમેન્ટ મારી ચાલુ જ છે મિત્રો. અને વિડીયો એટલો શેર કરજો કે એની વાત પૂછવામાં એટલો શેર કરજો મિત્રો. કેમ કે લોન સારી, પણ સારા માણસો માટે. કેમ કે એને મિત્રો ધંધો હોય, સેલરી હોય, કે મોટી ઇન્કમ હોય એને એની પાસે, અને સારામાં સારો ધંધો હોય, પ્રોપર્ટી સારી હોય, એ વેચીને કરજો મુક્ત કરીએ. આપણે શું કરજો મુક્ત કરીએ કોના? તો મિત્રો મળશું આગલા વિડીયો, બરાબર. વંદે માતરમ.